તો અત્યારે આપણે દીવ પહોંચી ગયા. જોકે તમને બેકગ્રાઉન્ડ જોઈને લાગતું નહીં હોય કે દીવ છે, પણ હકીકતમાં દિવસ છે. અને અમારે સંતોષભાઈ અમને એવી જગ્યાએ લઈને આવ્યા કે અમારા ગામડા કરતાં વિશેષ એને થોડીક અમારા સંતોષભાઈની કઠોર તપસ્યા. એટલે જ કહું છું મિત્રો, સસ્તું નહીં સાચું પસંદ કરો. મોકલાવું 2 લીટર મારા વાલા. તો હેલો ગાઈઝ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. સવારના વાગી ગયા છે આજે 6 અને આપણે વહેલા જાગી ગયા. અને અમારા મમ્મી અત્યારે ગાય દોવે છે. અને મેં આજે થોડાક વહેલા જાગી ગયા છે અને તૈયાર પણ થઈ ગયા, કેમ કે આજે જવાનું છે આપણે દીવ સંતોષભાઈ હારે. તો એની જર્ની આપણે ચાલુ કરીએ. કંઈક કામ છે થોડુંક એવું, તો ત્યાં આપણે વિડીયોમાં બતાવશું, કારણ કે શું કામ છે વિડીયોમાં બનાવી રહેજો. મસ્ત મજાના અત્યારે 6 વાગી ગયા, બહાર પણ હજી અંધારું છે અને આપણે ટીપટોપ થઈને બેઠી ગયા અને વિડીયો અત્યારે ચાલુ કરીએ. તમારા મમ્મી અત્યારે ગાય દોવે છે. આ ગાય તો દોવાઈ ગઈ, પેલી બાકી છે તો એ દોવે છે. આપણે સંતોષભાઈને ત્યાં ગીર ગાયનું દૂધ આવી ગયું. અડધી બોટલ દૂધ ભરશે ને અડધી બોટલ પાણી, બરોબર? બધું તો દૂધ પોહાય નહીં, એટલે હા. સવારના પોરમાં આપણે અત્યારે વાગી ગયા 7:30 અને દૂધ આવી ગયું ગીરનું. મતલબ ફૂડ સેફ્ટીનું લાયસન્સ. આ તો આપણે થોડીક વાર મસ્તી કરીએ એની, બાકી પ્યોર દૂધ એકદમ. અને આ આપણે અત્યારે ઉનામાં દેવા જવાનું છે. બાકી હજી કઈ જગ્યાએ તો મને બહુ ખબર નથી. આ તો સવારમાં આપણે આવીને બેસી ગયા. હા, 2 જગ્યાએ જવાનું છે. જો કે તો વિડીયોમાં આપણે આગળ રહેશું એટલે ખબર પડી જાય. આ નાટું જ આપણે સ્પેશિયલ આખો દેવા ભાઈ હારે રહેવાના કે હાચે ના હાચે સેફટી આપે છે કે ભાઈ ખાલી ખોટે ખોટે ઓલું જ કરે છે. હા, આપણે ચેકિંગમાં આવ્યા. અને આપણા ઉનામાં આ પહેલું એવું છે કે જે કાચની બોટલમાં પેકિંગ કરે અને ફૂડ લાયસન્સ સાથે તમને દૂધ આપે. બાકી મેં જ્યાં સુધી જિગ્નેશભાઈનું કારણ એ છે કે અત્યારે દૂધમાં વધારે પડતી ભેળસેળ બહુ વધારે પડતી જોવા મળે છે. હમણાં ઘણા એવા સમાચારોમાં તમે જોતા હશો કે દૂધના ટેન્કરો આખા પકડાય છે, પાવડર વાળું દૂધ ખાય છે લોકો. એના કરતા આ પ્યોર દૂધ અને નેચરલ એકદમ. આમાં કહેવાય ને જિગ્નેશભાઈ કે કસ્ટમરને પ્યોર સેટિસ્ફેક્શન મળે. સાચું દૂધ, પ્યોર દૂધ ખાવાનું. ના, આપણે થોડા કસ્ટમરના રિવ્યૂ લેશું, કારણ કે જે જગ્યાએ એ લોકો આપે છે તો એને મતલબ ઘણા ટાઈમથી આપે છે. આ ચાલુ કિલોનું 3 મહિના થઈ ગયા, તો એ થોડુંક ત્યાં જશું તો કરશું. જો એ કસ્ટમર આમાં આપણને કહેશે તો. બાકી તો પછી આપણે ખબર જ છે, કારણ કે ફૂડ લાયસન્સ એમને મળતું નથી કોઈ વસ્તુનું પ્યોર. એનું લેબોરેટરી ફૂડ સેફ્ટીનું લાયસન્સ લીધું જિગ્નેશભાઈ, ત્યારે આપણા દૂધના રિપોર્ટ દર મંથલી ઉપર અપલોડ થતા હોય છે. મહિનાની 6 તારીખ અથવા 7 તારીખે રિપોર્ટ થતા હોય દૂધના. અને જો ત્યારે કાંઈક એમાં ભેળસેળ સાબિત થાય તો તમારું એ ફૂડ સેફ્ટીનું લાયસન્સ રદ થઈ જાય. અને તમને જાણ ખાતર કહી દઉં કે અમે આ પગલું બહુ પહેલાથી લઈ લીધું હતું. અત્યારે સરકારે નિર્ણય તમે કદાચ ન્યૂઝમાં જોયું હોય તો 2 દિવસ પહેલા જ આવેલું છે કે હવે કોઈને પણ દૂધ વેચવું હોય તો ફૂડ સેફ્ટીના લાયસન્સ વગર નહીં દૂધ વેચી શકાય. તો આપણે આ સ્ટેપ પહેલા જ લઈ લીધું હતું અગાઉથી. તો જો દૂધની બોટલ આપણે પેક થઈ ગઈ, એના પર મસ્ત મજાના ઢાંકણા નાખી દીધા અને હવે એના ઉપર સ્ટીકરો મારે છે. આ ગીર પ્રસાદમનું સીલ પેક સ્ટીકર છે જિગ્નેશભાઈ, અને આની ઉપર ઇન્સ્ટ્રક્શન બી મૂકેલું છે. તમે કદાચ દેખાડો તો. એટલું બધું તો અમારો કેમેરો નથી સારો. ડુ નોટ યુઝ ઇફ સીલ ઇઝ બ્રોકન. આમાં તમે બતાવી દો, લાઇટમાં દેખાશે. જો સીલ તૂટેલું હોય તો કસ્ટમર એ બોટલ તમને પરત પણ કરી શકે છે. ત્યાં સુધી આપણે જવાબદારીથી એકદમ સેફટી પૂર્વક આપણે દૂધ કસ્ટમર બધું લખેલું છે. જો અહીંયા ફૂડ સેફ્ટીનું લાયસન્સના નંબર આપેલા છે,
પછી બધો કોન્ટેક્ટ નંબર. પછી એમાં દરેક ઇન્ફોર્મેશન એવી લખેલી છે કે અહીંયા લખેલું છે બોઇલ વિધિન 30 મિનિટ ફ્રોમ ડિલિવરી, કે આ રો મિલ્ક છે કે સીધું દોવાય એવું સીધું તમારી પાસે પહોંચે, આમાં કોઈ જાતની પ્રોસેસ નહીં. બરાબર? એટલે જ્યારે કસ્ટમરને ડિલિવરી પહોંચે એટલે કસ્ટમરને ખબર જ છે કે આ રો મિલ્ક એટલે અડધી કલાકની અંદર એને ગરમ કરીને એને સારું પર રાખી શકે. પછી નો એન્ટીબાયોટિક્સ, નો ગ્રોથ હોર્મોન્સ, નો પ્રિઝર્વેટિવ્સ, નો અડલ્ટ્રેશન, નો પ્રોસેસિંગ, કોઈ પણ જાતની ભેળસેળ વગરનું આ દૂધ છે. એટલા માટે આપણે ફૂડ સેફ્ટી લાયસન્સ નંબર પણ આપણે મૂકેલો છે. અને પ્રોડક્ટ બાય ગિર પ્રસાદ અંબાડા, એ તો જિગ્નેશભાઈ તમને ખબર જ હશે. અમારા સંતોષભાઈની કઠોર તપસ્યા. તો અત્યારે આપણે છે ને સંતોષભાઈ અમને દૂધના ધનિયાવાળા કરી નાખ્યા કે સવારના બોરમાં બધે લાઈન ભરાય ઉનામાં. અત્યારે આપણે હોસ્પિટલમાં એ દેવા આવ્યા છે અને સામે આપણી ગાડી છે. તો બૂટ ચપ્પલ આપણે અંદર તો નથી જતા, આવી ગાડી આવશે. અત્યારે આપણે વિડીયો ઓછો ઉતારશું, આપણે જશું દીવ ત્યારે તમને થોડુંક બતાવશું કે કઈ રીતના છે. બહુ બધો મને ખ્યાલ નથી વિડીયો કઈ રીતના શૂટ કરવાનો છે. સંતોષભાઈ કીધું કે ભાઈ હાલો થોડુંક આપણે વિડીયો બતાવો. તો વ્લોગ આપણે કેટલા ટાઈમથી નથી અપલોડ કર્યો, તો બે વસ્તુ થઈ જાય. જો આ તમારે ખાલી રસ્તો જો આવો તો અમારા ગામડામાં રસ્તો નથી. સંતોષભાઈ આમાં એવું છે જિગ્નેશભાઈ, જ્યારે તમારી સ્ટ્રગલના દિવસો હોય ને ત્યારે કદાચ ગમે એવો ખાડાવાળો રસ્તો હોય તો ત્યારે નીકળવું પડે. પછી જ્યારે હાઈવે બની જાય ને ત્યારે આખું બંધ કરીને પેટનું પાણી હું એવી રીતે કાઢી જાય. સૂટ લેવું ને તો જે આગળ લખાયા તો અત્યારે આપણે દીવ પહોંચી ગયા. તો કે તમને બેકગ્રાઉન્ડ જોઈને લાગતું નહીં હોય કે દીવ છે, પણ હકીકતમાં દિવસ છે. અને અમારે સંતોષભાઈ અમને એવી જગ્યાએ લઈને આવ્યા કે અમારા ગામડા કરતા વિશેષ એને થોડીક એક રીલ શૂટ કરવી હતી, તો એટલા માટે લઈને આવ્યા છે. બાકી છે તો દિવસ, ભલે તમે વિશ્વાસ ના કરો. આગળ બતાવીએ ને આપણે. હા, એટલે જ મેં પેલા રસ્તાનો વ્યૂ બતાવી દીધો કે આપણે દિવસ બતાવી દો. આ દિવસ છે, જુઓ તમે મિત્રો, અહીંયા સમુદ્રનું પાણી છે, સમજાણું? હા, પણ થોડુંક કલર બદલેલો છે. તમારે જોવું હોય તો સબસ્ક્રાઇબ કરો, જિગ્નેશભાઈની ચેનલને લાઈક કરો અને ફોલો કરો, એટલે તમને આગળ દીવનો વ્યૂ બતાવીએ નેક્સ્ટ પાર્ટમાં. હા, પછી એટલે એમાં નહીં છે, મારી પાસે સ્ક્રિપ્ટ જ છે. તો પ્રશ્ન નથી, દૂધ એમાંથી બનાવ્યું હતું. ચેટ જીપીટી ને આપણે આખી કન્ડિશન આપી દો ને, એટલે આખી સ્ક્રિપ્ટ તમને આપી દે. એટલે જ કહું છું મિત્રો, સસ્તું નહીં કેજે. આમ રાખ, હોટલ એપલ ઇનમાં. એટલે જ કહું છું મિત્રો, ઉભો રે તો ઉષા અવાજ. એટલે જ કહું છું મિત્રો, સસ્તું નહીં સાચું પસંદ કરો.
મોકલાવું 2 લીટર મારા વાલા? ઊંચા અવાજે કરો, થોડુંક ઊંચા અવાજે બોલો. ઊંચા અવાજે બોલાય. નથી અવાજ આવતો? આમાં કનેક્ટ છે આમ. નહીં, સાચું પસંદ કરો. મોકલાવું 2 લીટર મારા વાલા? બરાબર છે. તો આ રીલ્સ આપણે આવશે ટૂંક સમયમાં, હું તમને બતાવીશ. પ્રસાદના પેજને ફોલો કરવાનો કહી દેજો. હા, ગીર પ્રસાદના પેજને તમે ફોલો કરી દીધો ને, છતાં બી હું આમાં નાખી દઈશ, તો એમાં તમે જોઈ લેજો. આ વ્યૂ બતાવી દો. હોટલ જો 2 હોટલ કાર્નિવલ ને હોટલ એપલ ની. હા, કોઈને સરસ એક વ્યૂ દીવનો બતાવી. હું કામ ને ખાલી ખોટું પ્રમોશન કરવાનું આપણે? ના ના, આ તો કોઈને ના નહીં કરવાનું ને. તમે ચાલુ રાખો બ્લોગ. જો આગળ એક સરસ મજાનો વ્યૂ એને બતાવી દઈએ તમારા દર્શક મિત્રોને.